ભાવનગરના ચિત્રા મસ્તરામ બાપા નજીક આવેલા મફતનગરમાં થયેલા રસ્તાને નડતરરૂપ દબાણો પગલે નોટિસ આપવામાં આવી હતી। મહાનગરપાલિકા દ્વારા અગાઉ 28 તારીખના રોજ નોટિસ આપવામાં આવી હતી અને જેને પગલે આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મહાનગરપાલિકાએ આશરે 30 જેટલા રહેઠાણ મકાનોના દબાણને દૂર કરવામાં આવ્યા હતા અને મહાનગરપાલિકાએ કરેલી કાર્યવાહીને પગલે કેટલાક નેતાઓ પણ દોડી આવ્યા હતા। તો ભાવનગર મહાનગરપાલિકાનો કાફલો બે બુલડોઝર લઈને પહોંચ્યો હતો ત્યારે કોંગ્રેસના પૂર્વ નગરસેવક અને કોંગ્રેસના મહિલા નેતા પણ દોડી આવ્યા હતા। સ્થાનિક લોકોની સાથે બંને નેતાઓએ અધિકારીઓ સાથે વાર્તાલાપ પણ કરી હતી, પરંતુ મહાનગરપાલિકાનું તંત્ર કોઈ પણ રીતે નમતું મૂકે તેમ ન હતું, કારણ કે સર્વિસ રોડની જગ્યા ઉપર રહેઠાણ મકાનો હતા અને જેને પગલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રાજકોટ હાઈવે ઉપર ચિત્રા ગામ તળમાં અંદાજિત 30 મિલકતોને અગાઉ ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવેલી હતી અને એમાંથી 262 નો હુકમ લગભગ અમે 15 દિવસ પહેલા કરેલો। ત્યારબાદ સતત અમારા અથાગ પ્રયત્નો હતા કે એ લોકો પોતાનો માલ સામાન કાઢી લે અને પોતાની જાતે મકાનો પાડી લે। અત્યાર સુધી એ લોકો મકાનો ન પડતા આજે ન છૂટકે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 30 પ્રોપર્ટીઓ જે મિલકતો હતી એને પાડવાનું કાર્યવાહી સવારના શરૂ કરવામાં આવેલી હતી, જેમાં કાચા પાકા ઝૂંપડાઓ પણ હતા અને પાકા મકાનો પણ હતા। એ અત્યારે લગભગ બધું કામ પૂર્ણ કરવામાં આવેલું છે।